હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે જો આજના દિવસની વાત કરવામાં આવે તો મિત્રો સૌથી વધારે શાંતિ હોય ને માનસિક શાંતિ છે. આપણે સામાન્ય રીતે એમ કહેવાય કે બહારનો આમ બળ્યો જડ્યો ઘરે આવે ને તો ઘરે એનો થાક ઉતરે, પણ જેનો ઘરેથી થાક લાગે ને એ બહાર ગમે તે જાય ના ઉતરે. તો આ તો તમારા માટે સારું છે, માનસિક શાંતિનો અનુભવ થશે આજે. બીજું, ખર્ચ કદાચ થોડો વધી શકે છે આજના દિવસ માટે. હવે શનિવારનું વેકેશન ટાઈપનો નાનકડો ગાળો હોય ને પરિવાર સાથે બહાર જવાનું હોય તો ખર્ચ તો થાય, પણ તમારી કુંડલીમાં કંઈક આવું દેખાય ચંદ્રબળના આધારે. નોકરિયાત વર્ગને પ્રગતિ સારી દેખાય. વ્યવસાયની અંદર પણ ધનલાભની સંભાવનાઓ આજે સારી દેખાઈ રહી છે. હવે વાત કરીએ બીજી રાશિ. બીજી રાશિ એ વૃષભ રાશિ છે. તો વૃષભ રાશિના જાતકોને આજે થોડી માનસિક પરેશાની રહેશે. જે મહેનત કરવી પડે કામકાજની અંદર એ મહેનતમાં કદાચ થોડો વધારો કરવો પડે, મહેનત વધારે કરવી પડે. ધંધાની અંદર સામાન્ય ફાયદાના યોગ પણ બની રહ્યા છે. થોડી નાણાકીય તંગી અનુભવ હશે આજના દિવસ માટે. ઘણી વખત એવું થાય કે પગાર ખાલી મળવા માટે જ આવે અને મળીને હાય કંઈ નીકળી જાય, પછી કે એમ પાછો કે હું બીજા મહિને આવીશ. એટલે ઘણી વખત આ પગાર જે કામ કરવાવાળા વ્યક્તિઓને થોડીક નાણાકીય તંગી અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. મિથુન રાશિ, ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને જે કોઈ મહેનત કરશો, જે કોઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ ફળદાયી બનશે. ઉચ્ચ અધિકારીની ઓળખાણ કદાચ હશે તો આજના દિવસ માટે કંઈક સારો લાભ કરાવીને જશે. પરેશાનીઓ ગમે એટલી હશે છતાંય આજે સારો માર્ગ મળશે, જેના કારણે મુક્તિના સાધનો મળશે. ધંધાકીય ક્ષેત્રમાં એક નવી આવકના યોગ પણ મિથુન રાશિના જાતકોના આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે કોઈ નવા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો પણ મળી શકે છે આજે. વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારી આવકના યોગ પ્રાપ્ત થાય તેવા આજના ગ્રહબળ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત ધીરજથી કરજો. બને ત્યાં સુધી કોઈ કામમાં ઉતાવળ ન થાય એનું ધ્યાન રાખજો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાય છે આજના દિવસ માટે. થોડોક માનસિક તણાવ પણ રહેશે, સાચવીને કામકાજ કરી લેવું. કન્યા રાશિ, પ ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને આજે કામકાજની સફળતા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. સ્વજનોથી પરેશાની રહે તેવી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે. કામકાજની અંદર મહેનત પછી જ વધારે ધન પ્રાપ્ત થાય. કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. થોડું સાચવીને કામકાજ કરવું એ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને જરૂરી છે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજ કરીને પહેલા જો આયોજન કરેલું હશે તો પૂર્વ નિયોજિત કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. રોજગારમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા પણ યોગ છે. બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકશો આજે. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાય છે. હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ. ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે દેવામાંથી મુક્તિ અથવા રાહત મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ છે. તૈયારી કરજો. સોમવાર પછી જે કંઈ કામકાજ કરવું હોય તો કરજો, સારી સફળતા અપાવશે. વ્યવસાયની અંદર પણ કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને સંતાન વિશે થોડી તકલીફ રહેશે આજે. મહત્વના કોઈપણ પ્રકારના કામકાજની અંદર થોડી વિલંબની સંભાવનાઓ પણ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં પણ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ ધન રાશિના જાતકોને દેખાય છે. ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજે થોડી માનસિક બેચેની રહેશે આજે. કામકાજમાં કદાચ મન ન લાગે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થશે. ઘરની અંદર થોડું અશાંતિવાળું વાતાવરણ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે. તો એમાં શું કરવાનું રહેશે કે કપૂર ગોટી તમે 3 લઈ લો, થોડી ઘીમાં પલાળી અને પછી એને તમે પ્રગટાવો, આખા ઘરની અંદર ફેરવો, જેના કારણે ઘરની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી હશે એમાંથી તમને શાંતિ મળશે. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર જેના ગ અને શ છે તો કુંભ રાશિવાળા જાતકોને સુવિધાના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે. દરેક પ્રકારના કામકાજમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. ધંધાકીય બાબતોમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું એ પણ જરૂરી છે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો કદાચ અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. ધન સંબંધી થોડી ચિંતાઓ અનુભવાશે. ભાગીદારીવાળા કામકાજમાં થોડુંક સાચવીને કામકાજ કરવું. કામકાજના પ્રમાણમાં કદાચ જે ફળ મળવું જોઈએ
એ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, એક મેસેજ આવ્યો છે કે આપે જે કહ્યું એ પ્રમાણે ચોઘડિયા જોવાથી આપણા ચોઘડિયા નથી, તો હકીકતમાં આપણે જે જોઈએ છીએ શું છે? બહુ સરસ પ્રશ્ન છે. દરેકને આ પ્રશ્ન હોવો જોઈએ, સ્વાભાવિક છે. હવે આપણા ત્યાં ઓરા એટલે હોરા, અહોરાત્ર એ આખો જે શબ્દ છે એમાંથી હો અને રા કાઢી નાખ્યું આપણે, એનાથી હોરા. અને સૂર્યોદયથી માંડી સૂર્યોદય સુધી એ હોરા ચાલે છે. 8 હોરા હોય એક દિવસના, એ જ પ્રમાણે રાત્રિના 8 હોરા હોય. હવે આપણે દોઢ કલાકના જે ચોઘડિયા ગણીએ ને, ઘટી એટલે 24 મિનિટની એક ઘટી. હવે તમે 1.5 કલાકનું ચોઘડિયું ગણો ને, એ 6 થી 7:30, 7:30 થી 9, 9 થી 9:30 રીતનું ગણો ને, એ ગણિત થાય. પણ તમારે હોરા જોવાનો. હોરા જોતી વખતે સૂર્યોદયથી માંડી અને સૂર્યાસ્ત સુધી, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલા કલાક હોય એટલા ને એટલા કલાક પાછળ તમે પાછળ જાઓ અને એ પ્રમાણે તમે જોઈ શકો કે કયો સમય સારો છે, અને એ સારો સમય હોય ત્યારે સારા કામ કરવાથી લાભ થાય. તો એ આપણો તો હોરા છે. હવે બીજું વાત તમને એક વસ્તુ કરું, હોરાને તમે જોજો કે કોઈ પણ એક હોરાથી બીજો હોરા જે છે ને એ છઠ્ઠો આવે. માનો કે મંગળ હોય તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, તો રવિ છે એથી બીજો આવે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, તો શુક્ર પછી ત્રીજો આવે. 6 ગણી નાખો દિવસમાં, અને રાત્રિમાં 5 ગણવાના. એમ કરતા કરતા હવાનું પરોળિયું આવે એટલે પેલો જે દિવસ આવતો હોય ને, માનો સોમવારથી પછી મંગળવાર આવે તો મંગળવારનો પહેલો હોરા આવે. આ એનું સાદું ગણિત છે, અને એ આપણા ઋષિ મુનિએ આપણને આપેલું છે.